બુલેટિનની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી। રાજકોટના અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। હાઈકોર્ટમાં હવે રિપોર્ટ આખરે રજૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા સોંપાયેલા રિપોર્ટ મામલે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। અગાઉ એક વખત આગનો બનાવ બન્યો હતો, બાદમાં નોટિસ આપવામાં આવી હતી। તો નોટિસ આપવામાં આવી હતી એનો મતલબ એ થયો કે ખ્યાલ તો હતો જ કે આ ગેરકાયદે બાંધકામ છે। હાઈકોર્ટે આ વાત નોંધી છે। જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ આપવામાં આવી હતી। એડવોકેટ જનરલે ખુલ્લી અદાલતમાં સ્વીકાર કર્યો કે એડમિનિસ્ટ્રેશનમાં ખામી હતી। રોનક અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, કોર્ટની કાર્યવાહીને લઈને અપડેટ। વિધિ, રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તે મામલે ગુજરાત હાઈકોર્ટની સુઓ મોટો અરજી પર આજે સુનાવણી ચાલી રહી છે। ત્યારે રાજ્ય સરકાર તરફથી જે એક અહેવાલ છે તે મૂકવામાં આવ્યો છે અને તે અહેવાલ બાદ ગુજરાત હાઈકોર્ટ છે તેમના તરફથી પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે 1 વર્ષ અગાઉ આ જે ગેમ ઝોન છે તેમાં આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે ક્લોઝર નોટિસ છે તે પણ મોકલી દેવામાં આવી હતી। તેમ છતાં પણ જે ગેમ ઝોન છે તે કાર્યરત રહ્યું। શા કારણસર કોઈ પણ પગલા ન લેવામાં આવ્યા અને આ નોટિસ આપવામાં આવી હતી એનો મતલબ કે અધિકારીઓ જાણતા હતા કે આ ગેરકાયદેસર છે, તેમ છતાં પણ આ ગેમ ઝોન ચાલુ રહ્યું। પરિણામે વધુ એક વખત વિકરાળ આગ લાગી અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે ખુલ્લી અદાલતમાં સ્વીકાર્યું કે જરૂરથી જે એડમિનિસ્ટ્રેશન છે તેના તરફથી ચોક્કસથી ખામીઓ સર્જાઈ છે। વધુ વખત હાઈકોર્ટે જે કમિશનર છે તેમના તરફથી જે જવાબદારીઓ છે તેની ઉણપ રાખવામાં આવી છે તે પ્રકારના અનેક મુદ્દાઓ પણ મૂકવામાં આવ્યા। જે એક કોઈ પણ સંસ્થા હોય છે, કોઈ પણ સંસ્થાની જવાબદારી છે તેના મુખ્યના હસ્તે હોય છે, એટલે કે જો કમિશનર છે તે જે તે કમિશનરેટમાં ફરજ બજાવી રહ્યા છે તો તે કમિશનરેટ વિસ્તારની સંપૂર્ણ જવાબદારી તે વિસ્તારના હેડની આવે છે, એટલે કે કમિશનરની આવે છે। એટલે કે આ ઘટના માટે જવાબદાર છે તે પણ તેઓ જ હોઈ શકે છે, તે પ્રકારની પણ એક વાત છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી। હજુ પણ સુનાવણી ચાલી રહી છે। જુદા જુદા જે વાત છે, જુદા જુદી જે ઘટનાક્રમ છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી રહ્યા છે। જે અરજદાર છે તેમના તરફથી અત્યારે જે રજૂઆતો છે તે થઈ રહી છે, કઈ કઈ ખામીઓ હજુ પણ છે તે દાખવવામાં આવી હતી, વિસ્તૃત જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે। આજની સુનાવણી પર તમામની નજર છે, આજે કોર્ટ તરફથી કયા પ્રકારના ડિરેક્શન છે તે આપવામાં આવે છે। બિલકુલ રોનક, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। અત્યારે તો કોર્ટે સ્પષ્ટ પ્રકારે આખરે રોકડું પરખાવ્યું છે। એક અગાઉ નોટિસ આપી હતી તેનો અર્થ એ જ થયો કે તંત્ર જાણતું હતું કે આ ગેરકાયદે છે। અગત્યના સમાચાર મળી